માણસની ખાધેલું પાચન ક્રિયા શક્તિ કરે છે. મૂર્ખને ખબર નહીં હોય, નથી માનતા એમને, એને એનો વિરોધ કરે છે શક્તિનો. શક્તિ એટલે માતા, એટલે એ કંઈ સામાન્ય વસ્તુ નથી, સર્વમાં સમાવેશ છે એનો. શક્તિ વગર તો કોઈના બાપની સત્તા નહીં ઊભા થઈ શકે. મને શક્તિ હોય તો ઊભા થાય ને. શક્તિ હેઠી જાય પર કાંઈ ઘંટોય ના થાય કોઈથી. પછી બીજું કે અમુક આ બાવાઓ છે ને, આ વિરોધ કરે છે કૃષ્ણ પરમાત્માનો. કૃષ્ણ પરમાત્માએ એમ જ લખ્યું છે, અર્જુનને આદેશ આપ્યો છે કે અર્જુન મારા હાલાયા વગર પાંદડું ના હાલે. અલા લખનારા વ્યાસ ભગવાન છે, વિષ્ણુનો અવતાર. એટલે બાવાઓને કે માપમાં રહેજો. બાવા સંત તો નથી જ, બાવા છે. બાવા બગાડે, સંત ના બગાડે. સંત તો એને કહેવાય કે બીજાના માટે બલિદાન આપે, જેના માથા આપે એને સંત કહેવાય. અને માથા નિજાર પંથના સાધુએ ઘણા આપ્યા છે. રામા પીરે એક ચેલો બનાવ્યો હતો મેઘવાડનો, મેઘધારવા નામનો. એણે સિદ્ધરાજ જયસિંહે તળાવ ગળાયું, એમાં માથાનું બલિદાન આપ્યું હતું. બીજું કે કાશીમાં અંદર 2 સંતોએ માથા કાપીને આવેલા છે અને માણસોને છોડાયા છે કેદમાંથી. એટલે આને સંત કહેવાય. બાવા કાંઈ ઘંટોય ના કરે. બાવા તો બાવા જ રહે. અને જેને વિડીયો લાગ્યો હોય ને હાલ તો શેર કરજો, અને જે લાગે કરજો, અને બધાને ખબર પડે. એટલે સંત આને કહેવાય. આ બાવા છે બધાય, માગીને ખાઈ જાય. મારું કેમ ફરે, મારું કેમ નહોતા ફરતા તમારા બાપા. એ માથા આપે એની તાકાત છે સંત બનવાની. જય ભગવાન, જય બાપા.